નમસ્કાર દર્શક મિત્રો, માલણ તિરિયામાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મહુવા સ્વામિનારાયણ મંદિર દ્વારા આજ જળ જીરણી 11 હોવાથી 100 હરિભક્તો ભવાની મંદિર દરિયા કિનારે સ્નાન કરવા ગયા હતા અને તેમાંથી 2 યુવકો ડૂબ્યા હતા। દરિયાના મોજા આવતા યુવક ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા। દરિયામાં નાહવા ગયેલ 2 યુવક ડૂબ્યા હતા। મહુવાના દરિયાકાંઠે રહેલ સ્થાનિક તરવૈયાઓએ બંનેને બહાર કાઢ્યા। સ્થાનિક તરવૈયા રાહુલભાઈ જીતુભાઈ શિયાળ, ગોવિંદભાઈ બીજલભાઈ બાંભણિયા, બીજલભાઈ પાંચાભાઈ શિયાળ આ ત્રણેય એસઆરડી જવાન ભાઈઓએ બંનેને દરિયામાંથી બહાર કાઢી ખૂબ સરસ કામગીરી બજાવેલ। ડૂબી ગયેલ બંને યુવકને સારવાર અર્થે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં યોગેશભાઈ નામના યુવકને મૃત જાહેર કરેલ, જ્યારે અન્ય એકની હનુમંત હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે। મારું નામ ચૌહાણ વસંતભાઈ મગનભાઈ અને આજે મોટી જળજીરણી એકાદશીને લીધે સ્વામિનારાયણ મંદિરેથી હરિભક્તો સૌ ભવાની મંદિરે સ્નાન કરવા ગયેલા અને સવારથી બપોર સુધીનો પ્રોગ્રામ હતો અને એમાં ઊંડા પાણીમાં મારો ભાઈ ડૂબી ગયેલ છે અને મારા ભાઈનું નામ છે ચૌહાણ યોગેશભાઈ મગનભાઈ। અમે આ જળજીરણી 11 હતી જગ્યા ભવાની મંદિર ગયા હતા। 100 વિદ્યાર્થી અને હરિભક્તો તો ત્યાં નવા ગયા તો ભાઈ થોડોક ઊંડા વહી ગયા। 3 જણા હતા, એમાંથી 2 નો બચાવ થઈ ગયો, એક એક્સપાયર થઈ ગયા છે। કેટલા જણા ટોટલ ગયા? 100 ટ્રેક્ટર લઈ ગયા હતા। અને આ ભાઈ નામ છે મુકુંદ, બ્લુ ડાયમંડ હોટલ છે ને પાછળ રહી છે, એ ક્યાં કામ લાગે? અહીંયા મવાના જ છે। એના પપ્પાનું નામ રમેશભાઈ છે, રમેશભાઈ બાબા રમેશભાઈનો દીકરો। હા, ત્યાં મંદિરે એ દેવલદાર નું કામ કરે છે।